નમો દ્વૈ સૌર્યંતાનમ નમો દ્વૈ સૌદાનમ નમો દ્વૈ સૌર્યાંગ નમો દ્વૈ સૌજ્યાયમ નમો દ્વૈ સૌતિકાવતી સાવનમ ઓંકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષદો શ્રી ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મગનમુકુતમોહિ મંગલમ કુંકુંગાર્યો જૈન્દ્રમોષ મંગલમ નમઃ સમયસ્થાનાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વરામ નિયમ સાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત નિયમસાર તથા મુનિવર પદ્મપ્રભ્મલધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં 4 અધિકાર પૂરા કર્યા. આજે 5મો અધિકાર પરમાર્થ પ્રતિક્રમણ અધિકાર. પરમાર્થ પ્રતિક્રમણ અધિકાર એની શરૂઆત કરીએ છીએ. અહીંયા નિયમસારમાં એની શરૂઆતમાં મુનિવર પદ્મપ્રભ્મલધારી દેવે કળશ 108 કહ્યો છે અને આ અધિકારના પ્રારંભમાં આ કળશ દ્વારા મુનિરાજ તેમના ગુરુ શ્રી માધવસેન આચાર્યને નમસ્કાર કરે છે. તો કળશ 108 નમોસ્તુ તે સંયમ બોધ મૂર્તએ સ્મરેવ કુંભસ્થલ ભેદનાય વૈ વિનેય પંકેજ વિકાસ ભાનવે વિરાજતે માધવ સેન સૂર્યએ. તો પરમાર્થ પ્રતિક્રમણ અધિકારમાં મુનિરાજ પદ્મપ્રભ્મલધારી દેવે પોતાના ગુરુ માધવસેન આચાર્યને નમસ્કાર કર્યા છે અને માત્ર આ કઈ દ્રવ્ય નમસ્કાર નથી, એટલે એમાં માધવસેન આચાર્યના ગુણનું વર્ણન કરવામાં આવ્યું છે અને ગુણનું વર્ણન કરી અને નમસ્કાર કર્યા છે. તો શ્લોકના અર્થમાં કહે છે કે સંયમ અને જ્ઞાનની મૂર્તિ કોણ? માધવસેન આચાર્ય. સંયમ અને જ્ઞાનની મૂર્તિ એવા માધવસેન આચાર્ય. તો સંયમ અને જ્ઞાનની મૂર્તિ એવા માધવસેન આચાર્ય. બીજું આગળ કહે છે કે કામરૂપી હાથીના કુંભ સ્થળને ભેદનાર, કામરૂપી હાથીના કુંભ સ્થળને ભેદનાર અને શિષ્યરૂપી કમળને વિકસાવવામાં સૂર્ય સમાન. 2 વાત સાથે કહી. પોતે શું પ્રાપ્ત કર્યું છે એની વાત કરી. કામરૂપી હાથીના કુંભ સ્થળને ભેદનાર એટલે કે જેમણે કામનો નાશ કર્યો છે. અને એ કામ કેવો છે? તો કે હાથી જેવો છે. હાથી જેમ બળવાન છે એમ કામ જે છે, કામ કહેતા 5 ઇન્દ્રિયોના વિષયો, એને કામ કહેવામાં આવે. તો એ જે વિષયો છે એ વિષયો બળવાન હોય છે અને જીવ વિષયોમાં ને વિષયોમાં જ રાખી રહેતો હોય છે. વિષયો રહિત થવું, 5 ઇન્દ્રિયોના વિષયોથી રહિત થઈને જીવ સ્વરૂપ તરફ વળે છે. અને આ આચાર્ય ભગવાન માધવસેન આચાર્ય ભગવાન કેવા છે? તો કે એમણે આ વિષયોનો નાશ કર્યો છે. કામરૂપી હાથીના કુંભ સ્થળને ભેદનાર છે. અને આચાર્ય છે એટલે કહે છે કે શિષ્યરૂપી કમળને વિકસાવવામાં સૂર્ય સમાન. સવારે પ્રાતઃકાળે સૂર્યોદય થતા કમળ ખીલી ઉઠે છે, પણ કમળ હોય એ ખીલે, કમળ હોય એ ખીલે, બીજું કઈ ખીલી ઉઠે એમ નથી બનતું. તો એનો અર્થ એ છે કે જે શિષ્ય, પાત્ર શિષ્ય છે, યોગ્ય જીવો છે,
એવા યોગ્ય જીવોનો વિકાસ એ આચાર્ય ભગવાનની વાણી દ્વારા, એમના ઉપદેશ દ્વારા થાય છે. એટલે શિષ્યરૂપી કમળને વિકસાવવામાં સૂર્ય સમાન. એમના શિષ્યો જ્ઞાન થાય છે એ તો પોતાને પોતાથી થાય છે, પણ છતાંય એવું જ્ઞાન થવામાં નિમિત્ત કારણ કોણ છે? આચાર્ય માધવસેન છે. એટલે એવા આચાર્ય માધવસેન એમના જે શિષ્યો છે, જે યોગ્ય પાત્ર જીવો છે, એમના જ્ઞાનના વિકાસમાં જેમ કમળને ખીલવવામાં સૂર્ય છે, એવી રીતે એ એમના શિષ્યોના જ્ઞાનના વિકાસમાં નિમિત્ત કારણ થાય છે. તો એટલી વાત કરી. એક તો પોતે સંયમની મૂર્તિ છે, જ્ઞાનની મૂર્તિ છે. પછી એમ કહ્યું કે એમણે વિષયોને જીતી લીધા છે, અને પછી આચાર્ય છે એટલે એ શિષ્યોના જ્ઞાનના વિકાસમાં એ નિમિત્ત કારણ થાય છે. તો એ રીતે 4 વાત કરી અને કહે છે કે એવા હે વિરાજમાન એટલે કે શોભાયમાન માધવસેન સુધી આપને નમસ્કાર હો, એમ કરી અને પદ્મપ્રમલધારી દેવ પોતાના ગુરુને નમસ્કાર કરે છે. જો આ નમસ્કાર પોતાના ગુરુને કર્યા, પણ એમાં આચાર્યને નમસ્કાર કર્યા એટલે સર્વ આચાર્યને નમસ્કાર આવી ગયા. એમાં સર્વ આચાર્યને નમસ્કાર આવી ગયા અને સંયમને પણ નમસ્કાર આવી ગયા, કે જે સંયમના ધરનારા છે એ સર્વને નમસ્કાર આવી ગયા. એટલે બીજી રીતે કહીએ તો 7મા ગુણસ્થાનથી ઉપરની દશાવાળા બધા 7મા ગુણસ્થાને છે એ અને 13મા ગુણસ્થાને સ્થિત કેવળી પરમેશ્વર અને સિદ્ધ ભગવાન બધા એમાં આવી જાય. તો અહીંયા આ નમસ્કાર કરી અને આ અધ્યાય શરૂ કર્યો છે, આ અધિકાર શરૂ કર્યો છે. અહીંયા કહે છે કે હવે સકળ વ્યવહારિક ચારિત્રથી અને તેના ફળની પ્રાપ્તિથી પ્રતિપક્ષ સર્વ ફળ, શેનું ફળ? વ્યવહાર ચારિત્રનું ફળ. બધા જ પ્રકારે જે વ્યવહાર ચારિત્રનું ફળ છે એ તો પુણ્યનો બંધ છે, અને પુણ્યના બંધને કારણે જે સંયોગો પ્રાપ્ત થાય તે છે. એટલે એ કાંઈ ધર્મ નથી. સકળ વ્યવહારિક ચારિત્રથી એટલે નિશ્ચય ચારિત્રની સાથે રહેલો શુભભાવ જે પુણ્ય બંધનું કારણ થાય છે. વ્યવહાર ચારિત્રના અધિકારમાં એનો ઘણો વિસ્તાર આવ્યો. પછી 5 મહાવ્રત છે, 5 સમિતિ છે, 3 ગુપ્તિ છે. આ બધી વાત જે કરવામાં આવી એ શુભ વિકલ્પ છે, અને એ શુભ વિકલ્પને વ્યવહાર ચારિત્ર કહેવામાં આવે છે. એ વ્યવહાર ચારિત્ર ક્યારે અને કોને માટે કહેવામાં આવે છે? તો જેને નિશ્ચય ચારિત્ર છે એને એ વ્યવહાર ચારિત્ર કહેવાય. નિશ્ચય ચારિત્ર વાળાને એવું વ્યવહાર ચારિત્ર હોય છે. પણ એ વ્યવહાર ચારિત્રનું ફળ શું? તો પુણ્યના બંધને કારણે ભવના ભ્રમણ. એટલે અહીંયા કહે છે કે સકળ વ્યવહારિક ચારિત્રથી એટલે શુભ વિકલ્પથી અને તેના ફળની પ્રાપ્તિથી પ્રતિપક્ષ. એ બંનેથી પ્રતિપક્ષ. કોઈને એમ લાગે કે એનાથી વિરુદ્ધ, એનાથી પ્રતિપક્ષ કેમ કહ્યું? એક તરફ એને વ્યવહાર ચારિત્ર કહે છે અને પાછું એનું ફળ. તે બંનેથી પ્રતિપક્ષ એટલા માટે કહ્યું કે એ ધર્મનું કારણ નથી, પણ જેને ધર્મનું કારણ નિશ્ચય ચારિત્ર પ્રગટ થયું છે એને એવું વ્યવહાર ચારિત્ર હોય છે, અને એના નિમિત્તે એને પુણ્યનો બંધ પડે જ છે. જો પુણ્યના બંધ પાડવા માટેનો કોઈ પુરુષાર્થ હોય નહીં, પુણ્ય કરો પુણ્ય કરો પુણ્ય કરો, આ જે ઉપદેશ આપવામાં આવે છે ને એ નિરર્થક છે. એવો ઉપદેશ હોઈ શકે નહીં. પુણ્યનો ઉપદેશ હોય નહીં. શુદ્ધ ભાવમાં જવાનો ઉપદેશ હોય, અને જે શુદ્ધ ભાવમાં જવાનો પુરુષાર્થ કરે છે એને સહજ રીતે એવા શુભ ભાવ, શુભ વિકલ્પો હોય એટલે પુણ્યના બંધ પડે છે. અને જો એ શુદ્ધ ભાવને પ્રાપ્ત કરી લે એટલે કે પોતાના સ્વરૂપના આશરે નિર્મળ પરિણામ કરે છે તો નિશ્ચય ચારિત્ર
પ્રગટ કરે છે અને નિશ્ચય ચારિત્ર કરે છે તો પણ એ સ્વરૂપને વિશે વિશેષ સમય રહેતો નથી, એટલે એને શુભ વિકલ્પ તો આવે જ છે. અને જો નિશ્ચય ચારિત્ર છે અને શુભ વિકલ્પ છે તો જે શુભ વિકલ્પ છે એને વ્યવહાર ચારિત્ર કહ્યું, અને એ વ્યવહાર ચારિત્રનું ફળ તો પુણ્યનો બંધ જ છે. એ મિથ્યા દ્રષ્ટિને પણ શુભ વિકલ્પનું ફળ પુણ્યબંધ છે, અને સમ્યક દ્રષ્ટિને પણ એ શુભ ભાવ છે એનું ફળ તો પુણ્યનો બંધ જ છે. એટલે એ બંધ કરાવનારું છે. એ પુણ્યનો બંધ એટલે ભવનો ભ્રમણ કરાવનારું છે. તો એવા ભવના ભ્રમણના કારણરૂપ એ ફળ અને એ શુભ વિકલ્પો કે જેમાં રહેતા પોતે નિશ્ચય ચારિત્રમાં જતો જ નથી, તો એ બંને છોડવા યોગ્ય છે. કઈ અપેક્ષાએ છોડવા યોગ્ય છે? તો શુદ્ધની અપેક્ષાએ બંને છોડવા યોગ્ય છે. એટલે એનાથી પ્રતિપક્ષ બીજું શું હોય? એનાથી પ્રતિપક્ષ એ નિશ્ચય શુદ્ધ ચારિત્ર જ હોય, એ નિશ્ચય નયાત્મક પરમ ચારિત્ર જ હોય, અને એ આદરણીય છે, ગ્રહવા યોગ્ય છે, આશ્રય કરવા યોગ્ય છે. એટલા માટે અહીંયા એ રીતે વાત લીધી છે કે હવે સકળ વ્યવહારિક ચારિત્રથી અને એ વ્યવહાર ચારિત્રના ફળની પ્રાપ્તિથી પ્રતિપક્ષ એવું જે શુદ્ધ નિશ્ચય નયાત્મક પરમ ચારિત્ર તેનું પ્રતિપાદન કરનારો પરમાર્થ પ્રતિક્રમણ અધિકાર, નિશ્ચય નયાત્મક પરમ ચારિત્રનું પ્રતિપાદન કરનાર, એને કહેનાર, એને જણાવનાર, એને સમજાવનાર એવો આ પરમાર્થ પ્રતિક્રમણ અધિકાર કહેવામાં આવે છે. બીજી રીતે કહીએ તો હવે અહીંયા નિશ્ચય નયથી એવું ચારિત્રનું સ્વરૂપ હોય એની વાત કહેવામાં આવે છે. અને શરૂઆતમાં પંચરત્નનું સ્વરૂપ કહેવામાં આવે છે. તો આગળ એ 5 ગાથાઓ છે અને એમાં પંચરત્ન સ્વરૂપ કહેવામાં આવ્યું છે, તો એને આપણે પછીથી લઈએ છીએ. પહેલા આપણે આ 108મો કળશ અને આ પરમાર્થ પ્રતિક્રમણનો અધિકાર જે શરૂ થયો છે એના વિશે પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે એને લઈએ છીએ. નિયમસાર પ્રવચન સદગુરુ પ્રવચન પ્રસાદ ભાગ બીજો. નિયમસાર પ્રવચન સદગુરુ પ્રવચન પ્રસાદ પાર્ટ 2. એના પાના નંબર 427. જો આ ભાગ બીજામાં જે પાના નંબર આપવામાં આવ્યા છે એ સળંગ પહેલા ભાગથી શરૂ કરીને આપવામાં આવ્યા હોવાને કારણે અહીંયા પાનું આવે છે 427, અને કોમ્પ્યુટરમાં ગો ટુ પેજ નંબર 1. તો અહીંયા કહે છે કે હવેના અધિકારોમાં નિશ્ચય ચારિત્રના ભેદો આવશે. જ્ઞાન આનંદ મૂર્તિ ચૈતન્ય સ્વરૂપ આત્માની અંતર શ્રદ્ધા તથા તેમાં રમણતા સ્વરૂપ અંતર ચારિત્ર મોક્ષનું કારણ છે. જ્ઞાન આનંદ મૂર્તિ પોતાનો ભગવાન આત્મા એ ચૈતન્ય સ્વરૂપ, એ જ્ઞાન સ્વરૂપ, આનંદ સ્વરૂપ એવા ભગવાન આત્માની અંતર શ્રદ્ધા, માત્ર શબ્દોમાં શ્રદ્ધા એમ નહીં, પરંતુ હું ભગવાન આત્મા છું, ત્રિકાળ શુદ્ધ છું, સિદ્ધ સમાન છું, અનંત ગુણોનો પિંડ છું, આ 4 ગતિના ભ્રમણની કોઈ પણ પર્યાય મારી નથી, અને એ પર્યાયના નિમિત્તે પ્રાપ્ત થયેલ શરીર એનાથી પણ હું જુદો છું, અને વિકલ્પથી પણ જુદો એવો હું ભગવાન આત્મા છું એવી શ્રદ્ધા. એટલે જ્ઞાન મૂર્તિ ચૈતન્ય સ્વરૂપ આત્માની શ્રદ્ધા. અને એ શ્રદ્ધાને અહીંયા એમ કહ્યું કે અંતર શ્રદ્ધા, એટલે એની સન્મુખ થઈ એને જાણીને એને અનુભવીને જે શ્રદ્ધા થાય એ શ્રદ્ધા, એ અંતર શ્રદ્ધા. તથા તેમાં રમણતા સ્વરૂપ અંતર ચારિત્ર, એટલે કે એવા ભાવ રૂપે લીનતા થવી એવું ચારિત્ર, એ અંતર ચારિત્ર, અને એને મોક્ષનું કારણ કહ્યું. તો કહે છે કે તેમાં પરમાર્થ પ્રતિક્રમણ
નિશ્ચય, પ્રત્યાખ્યાન આદિ બધા ભેદો સમાઈ જાય છે. તો આ વાતને બહુ સારી રીતે સમજવાની જરૂર છે. શું કહે છે કે નિશ્ચયથી જે ચારિત્ર કહેવામાં આવ્યું કે જે મોક્ષનું કારણ છે, જે મુક્તિનું કારણ છે, નિશ્ચય ચારિત્ર જે મોક્ષનું અને મુક્તિનું કારણ છે, એમાં આ પરમાર્થ પ્રતિક્રમણ અને નિશ્ચય પ્રત્યાખ્યાન. પરમાર્થ પ્રતિક્રમણ એ નિશ્ચય પ્રતિક્રમણ છે. એ નિશ્ચય પ્રતિક્રમણ અને નિશ્ચય પ્રત્યાખ્યાન એ એમાં સમાઈ જાય છે. બીજા જે કંઈ નિશ્ચયના ભેદ જે છે એ બધું એમાં સમાઈ જાય છે. એટલે કે નિશ્ચયથી જે કાંઈ કહેવામાં આવે એ નિશ્ચય ચારિત્રમાં સમાઈ જાય છે. એનો અર્થ શું થયો કે પરમાર્થ પ્રતિક્રમણ અને નિશ્ચય ચારિત્ર એ કાંઈ જુદા નથી. બીજી રીતે કહીએ તો પરમાર્થ પ્રતિક્રમણ એ નિશ્ચય ચારિત્રનું જ સ્વરૂપ છે. અને એવી જ રીતે આ નિશ્ચયથી પ્રત્યાખ્યાન છે એ અને નિશ્ચય ચારિત્ર એ પણ કાંઈ જુદા નથી. પરમાર્થ પ્રતિક્રમણમાં પોતે પ્રતિક્રમે છે, પોતે પરથી વિભાવ ભાવોથી પાછો વળી અને સ્વરૂપ તરફ જાય છે, સ્વરૂપ સન્મુખ થાય છે, પોતાના સ્વભાવ ભાવે થાય છે, એવું પરમાર્થ પ્રતિક્રમણ છે. એની થોડીક વાત આપણે ગઈકાલે કરી હતી. તો એ પરથી ખસી સ્વ તરફ વળી અને સ્વરૂપમાં જાય છે, તો એ સ્વભાવ ભાવે થાય છે, એને પ્રતિક્રમણ કહ્યું. પ્રતિક્રમવું, પાછા ફરવું. તો પાછા ફરવું તો ક્યાં પાછા ફરીને ક્યાં જવું? આત્મા પાછો ફરીને ક્યાં જાય? જો આત્માની વાત છે, અહીંયા શરીરની વાત નથી. શરીર તરફ પાછો ફર્યો એમ નથી કહેવું, કે વિકલ્પ તરફ પાછો ફર્યો એમ પણ નહીં, કેમ કે વિકલ્પ એના ક્યાં છે? મન, વાણી, કાયા એ એક પણ વસ્તુ આત્માની નથી. તો આત્મા પોતે પોતા તરફ પાછો ફર્યો એનો અર્થ થયો કે એ પ્રતિક્રમણ થયું. તો પાછો ફરીને પોતે ક્યાં જાય? તો પોતાના સ્વરૂપમાં જાય છે. એવું એ પરમાર્થ પ્રતિક્રમણ એ નિશ્ચય ચારિત્ર જ છે. હવે બીજી વાત સાથે એ પણ લીધી કે નિશ્ચય પ્રત્યાખ્યાન, એ નિશ્ચય પ્રત્યાખ્યાન છે એ પણ નિશ્ચય ચારિત્ર જ છે, એ પણ એમાં સમાઈ જાય છે. નિશ્ચય પ્રત્યાખ્યાનની વાત કેમ લીધી? કે એક વખત એ વિભાવ ભાવે થયો હતો, તો ત્યાંથી પાછો ફર્યો. જે ભૂલ થઈ હતી, દોષ થયો હતો, એની ક્ષમા માંગી અને પાછો ફર્યો, એવું પ્રતિક્રમણ તો કર્યું. પણ હવે સાથે ને સાથે વિભાવ ભાવે ન થવાની પ્રતિજ્ઞારૂપ પ્રત્યાખ્યાન છે. વિભાવ ભાવે થયો એની તો એને ક્ષમા માંગી લીધી કે હું વિભાવ ભાવે થયો એ મારી ભૂલ હતી, હું સ્વભાવ ભાવે જ રહેવો જોઈતો હતો, હું સ્વરૂપથી ચ્યુત થઈ અને બહારમાં શુભ કે અશુભ ભાવે થયો એ જ મારો દોષ હતો, મારે મારા સ્વરૂપને વિશે જ રહેવું જોઈતું હતું. હે પ્રભુ, હું આપની સાક્ષીએ ક્ષમા માંગી અને મારા સ્વરૂપ તરફ પાછો ફરું છું. એવું ભાવ પ્રતિક્રમણ એ પરમાર્થ પ્રતિક્રમણ તો થયું, પણ સ્વરૂપને વિશે તો એ સ્થિરતા કરીને રહેતો નથી. એટલે વારંવાર પાછો બહારમાં તો આવવાનો જ છે. એટલે બહારમાં આવે છતાંય એવા વિભાવ ભાવે ન થાય એ માટે એને નિશ્ચય પ્રત્યાખ્યાન કરવાનું હોય છે. હવે પ્રશ્ન એ થાય કે એ પોતાના સ્વરૂપમાં સ્થિરતા નથી કરતો, બહારમાં આવવાનો છે, અને જો એ નિશ્ચય પ્રત્યાખ્યાન એમ કરી લે કે હું મારા સ્વભાવથી ચ્યુત નહીં થવું અથવા તો હું વિભાવ ભાવે નહીં થવું, તો એવી પ્રતિજ્ઞાનો અર્થ રહેતો નથી. કેમ કે એવું તો થવાનું નથી. ભૂમિ પણ શુભ ભાવે તો થાય છે, અને જો એમાં પ્રત્યાખ્યાનમાં જો એમ એ સ્વીકારી લે, પ્રત્યાખ્યાન એટલે પ્રતિજ્ઞા છે કે હું હવે વિભાવ ભાવે નહીં થવું, એવું નિશ્ચયથી પ્રત્યાખ્યાન. તો એવી પ્રતિજ્ઞા જો એ કરે અને એ બહારમાં તો આવે જ છે, તો પછી કહેવાનો આશય એવો છે કે પોતે બહારમાં આવશે, શુભ ભાવે થશે, છતાંય એ શુભ ભાવનો કરતા નહીં થાય. શુભ ભાવમાં તે તણાઈ નહીં જાય, શુભ ભાવની લાળમાં એ ચાલ્યો નહીં જાય, એની લાળ એને લંબાશે નહીં. એમ એ શુભ ભાવનું અકર્તાપણ એવું પ્રત્યાખ્યાન છે. નહીતર તો ખોટું પડે, નહીતર તો શું થાય? પ્રતિજ્ઞા ભંગ થઈ જાય. આપણે પ્રત્યાખ્યાન કરીએ છીએ તો શું કરીએ છીએ? પ્રતિજ્ઞા કરીએ છીએ. અને પ્રતિજ્ઞા કરીએ છીએ એમાં હું આમ નહીં કરું. દાખલા તરીકે આપણે વ્યવહાર પ્રતિક્રમણ કરીએ છીએ તો પછી
એમાં પ્રત્યાખ્યાન કરીએ છીએ સાથે કે હું હવે ચોવિહાર કરું છું એટલે હવે કાંઈ પણ રાત્રિ દરમિયાન કાંઈ પણ નહીં લઉં, એવું જે પ્રત્યાખ્યાન થાય છે તો એ પ્રતિજ્ઞા થઈ છે. ખરેખરું પ્રત્યાખ્યાન શેનું કરવાનું છે? વિભાવ ભાવે ન થવાનું પ્રત્યાખ્યાન કરવાનું છે. કેમ કે પરના કાર્યો તો એ કરી શકતો નથી, શરીર પર છે અને શરીરના કાર્યો તો એ કાંઈ કરી શકતો નથી. શરીરમાં ચોવિહાર થવો કે ન થવો એ ક્યાં એના હાથની વાત છે? શરીરમાં જે કાંઈ થવું એનો તો એ કાંઈ સ્વામી નથી. શરીર તો પરદ્રવ્ય છે. તો એ શું કરે છે? એ તો વિકલ્પ કરે છે. શરીરને પોતાનું માનીને વિકલ્પ કરે છે કે હું ખોરાક નહીં લઉં. પણ એમાં એને શું કર્યું? એને તો વિકલ્પ કર્યો, એને તો માત્ર વિકલ્પ કર્યો. તો આ પ્રતિજ્ઞા જયારે કરશે કે હું હવે વિભાવ ભાવે નહીં છું, કેમ કે કરવાનું તો એ જ છે ને, એને પ્રાયશ્ચિત કર્યું, પ્રતિક્રમણ કર્યું. તો શેનું પ્રતિક્રમણ કર્યું? વિભાવ ભાવનું પ્રતિક્રમણ કર્યું કે હું વિભાવ ભાવે થયો. આખા દિવસ દરમિયાન જે કંઈ ક્રિયા થઈ એ તો થવાની હતી તે જ થઈ, પણ એની સાથે એનું કર્તાપણું હતું, એની સાથે એનો વિકલ્પ હતો. એ બધો વિભાવ, એ વિભાવ ભાવનું જે કર્તાપણું હતું એ કર્તાપણું છોડવાનું હતું. એટલે કર્તાપણું જે થયું હતું એને માટે એને પ્રતિક્રમણ કર્યું. તો હવે પ્રત્યાખ્યાન કરશે એને માટે પણ એને વિભાવ ભાવે નહીં થવું એવી પ્રતિજ્ઞા કરે તો એનો અર્થ એવો થાય કે વિભાવ ભાવનું કર્તાપણું હું છોડીશ. નિશ્ચય પ્રતિક્રમણ અને નિશ્ચય પ્રત્યાખ્યાનને સમજવાની જરૂર છે પ્રભુ. શુભ વિકલ્પ આવ્યા વિના રહેવાનો નથી, અધૂરી દશા છે. એટલે છતાંય એવા શુભ વિકલ્પનો હું સ્વામી ન થાઉં, હું એનો કર્તા ન થાઉં, એ દ્વારા મને સારી ગતિ મળે છે એવા ગાંડા ઊંધા મિથ્યા વિકલ્પો હું છોડું. અત્યારે વર્તમાનમાં તો એ જ ચાલી રહ્યું છે કે શુભ ભાવ કરો અને શુભ ભાવ દ્વારા સારી ગતિ પ્રાપ્ત કરો. ભાઈ ગતિ પ્રાપ્ત કરવાની ક્યાં વાત છે? અહીંયા તો પંચમ ગતિની વાત છે. તો કે છે કે નિશ્ચય એટલે પરમાર્થ પ્રતિક્રમણ તથા નિશ્ચય પ્રત્યાખ્યાન આદિ બધા ભેદો એવા નિશ્ચય ચારિત્રમાં સમાઈ જાય છે. શ્રી પદ્મપ્રબલધારી દેવે આ અધિકારના પ્રારંભમાં આ કળશ 108 શ્લોક 108 કયો છે. તો એ એમના ગુરુ કે જેમને નિશ્ચય ચારિત્ર હતું, નિશ્ચય ચારિત્રના ધરનાર માધવસેન આચાર્ય દેવ એમના ગુરુ, એમને એ નમસ્કાર કરે છે. અને ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રબલધારી દેવના ગુરુ માધવસેન આચાર્ય એ ભાવલિંગી મુનિ હતા, ભાવલિંગી સંત હતા. નગ્ન દિગંબર 28 ગુણ સહિત દ્રવ્યલિંગ અને આત્માના પ્રત્યુત્વ સંવેદન સહિત એવું ભાવલિંગ જેમણે પ્રગટ કર્યું હતું એવા એ માધવસેન આચાર્ય પદ્મપ્રબલધારી દેવના ગુરુ હતા. તો એમને નમસ્કાર કર્યો અને એ 108 કળશમાં આપણે સમજ્યા. હવે એનો અહીંયા થોડો વિસ્તાર ગુરુદેવે કર્યો છે, એ આપણે લઈએ છીએ. પહેલા તો શ્લોકનો અર્થ લીધો છે. સંયમ અને જ્ઞાનની મૂર્તિ, કામરૂપી હાથીના કુંભસ્થળને ભેદનાર અને શિષ્યરૂપી કમળને વિકસાવવામાં સૂર્ય સમાન એવા હે વિરાજમાન એટલે શોભાયમાન માધવસેન સુરી આપને નમસ્કાર હો. હવે કહે છે અહીંયા કે કેવા છે માધવસેન આચાર્ય દેવ? માધવસેન આચાર્ય દેવ સંયમ અને જ્ઞાનની મૂર્તિ છે. અતિન્દ્રિય આત્માના અમૃત રસમાં મસ્ત છે. અતિન્દ્રિય આત્માના અમૃત રસમાં મસ્ત છે એટલે પોતાના સ્વરૂપમાંથી આવતા આનંદમાં મસ્ત છે. ટંકોત્કીર્ણ ચૈતન્ય મૂર્તિ છે. ભગવાન આત્મા ચૈતન્ય મૂર્તિ છે. સદાય એવો ને એવો ત્રિકાળ ચૈતન્ય ભગવાન આત્મા છે. તો એવા સ્વરૂપની જેમણે પ્રાપ્તિ કરી છે એટલે ગુરુદેવ એમને માટે એવા શબ્દો પ્રયોગમાં લે છે કે ટંકોત્કીર્ણ ચૈતન્ય મૂર્તિ છે. ટંકોત્કીર્ણ ચૈતન્ય મૂર્તિ તો દરેક જીવ છે. કોનો આત્મા ચૈતન્ય મૂર્તિ નથી? દરેક જીવ ચૈતન્ય મૂર્તિ જ છે. પણ જેમણે પ્રગટ કર્યું છે એ છે ને, જેમણે પ્રગટ કર્યું છે એ છે. એને પ્રગટ નથી કર્યું એને ક્યાં એ વાત છે? શક્તિ અપેક્ષા એ પડ્યું છે પણ જેની વ્યક્તતા થઈ નથી, જેનું લક્ષ્ય થયું નથી, એને એ ક્યાં છે? કે છે કે આચાર્ય દેવને વિષય વાસનાનો એક અંશ પણ નથી.
એક અંશ પણ વાસનાનો ઉઠતો નથી. કામની વાસના ઉઠે છે અને તેને ભેદે છે એમ કહેવું એ તો કથનની શૈલી છે. અહીંયા એમ કહ્યું ને કે કામરૂપી હાથીના કુંભ સ્થળને ભેદના, એટલે કામને ભેદ્યો, એટલે કામ હતો અને પછી એને એની વાસના ઉઠીને એને ભેદે, એમ જે કહેવામાં આવે એ તો કથનની શૈલી છે, એ તો એમ જ કહેવાય. ખરેખર તો જ્યારે પોતાના સ્વરૂપ વિશે એ સન્મુખતા કરે છે અને એમાં વિશેષ પુરુષાર્થ દ્વારા એકાગ્રતા કરી લીનતા સ્થિરતા કરે છે, તો પછી વિષય વાસના ઉઠતી જ નથી. એટલે સ્વભાવનો ઉગ્ર આશ્રય કરીને, પોતાના સ્વભાવનો ઉગ્ર આશ્રય કરીને બીજે સમયે વિકારને ઉત્પન્ન જ ન થવા દેવો, તેને વિકારનો નાશ કર્યો અથવા તો વિષયોને જીતી લીધા, નિર્વિકલ્પ થયા, એમ કહેવાય છે. માધવસેન સુરી એવા સ્વભાવના ઉગ્ર આશ્રય સ્વરૂપ વિતરાગી અમૃત દશામાં ઝૂલી રહ્યા છે. 7મા 6ઠ્ઠા ગુણસ્થાનની દશા છે, પણ 7માની જે અવસ્થા છે એની મુખ્યતાથી વાત કરી છે. 7માની અવસ્થા એટલે ધ્યાનની અવસ્થા, એની મુખ્યતાથી વાત છે. અને જ્યારે એવી દશા હોય એટલે પછી બાહ્યમાં એવું જ ચારિત્ર હોય, છે. માધવસેન સુરી શિષ્યરૂપી કમળને ખીલવવામાં સૂર્ય સમાન છે. ગુરુદેવ કહે છે કે કમળ હોય તેને ખીલવામાં સૂર્ય નિમિત્ત છે, પણ લાકડાને ખીલવી શકે નહીં. તેમ આત્માના ભાનવાળા સમજનારા એવા શિષ્યને ગુરુ નિમિત્ત કારણ થાય. જેને સમજવું છે અને જે સમજે એને એ નિમિત્ત થયા એમ કહેવાય. આપણે ઘણી વાર વાત લીધી છે, ફરીથી યાદ કરાવવું કે કોઈની પણ ઉપર નિમિત્તનો આરોપ ત્યારે જ અપાય કે જ્યારે કાર્ય થાય. કાર્ય થતું નથી ત્યાં સુધી કોને નિમિત્ત કહેશું? કાર્ય થાય ત્યારે નિમિત્ત કહેવાય. એટલે શિષ્યને જ્યારે જ્ઞાન થાય ત્યારે ગુરુ, સદગુરુ હોય એ નિમિત્ત થાય, અથવા તો સદગુરુનો ઉપદેશ જેવી રીતે છે એવી રીતે સાક્ષાત પ્રભુનો ઉપદેશ હોય એ નિમિત્ત થાય, અથવા તો એ ઓમકાર ધ્વનિમાંથી, દિવ્ય ધ્વનિમાંથી ગણધર ભગવાને એ રચના કરી અને એ પછી આચાર્ય ભગવાને શાસ્ત્ર રૂપે લખ્યા, તો એવું એ શાસ્ત્ર એ નિમિત્ત થાય. એટલે ગમે તે નિમિત્ત હોય ત્રણમાંથી, પણ એ શિષ્યને જયારે જ્ઞાન થાય ત્યારે કહી શકાય કે શું નિમિત્ત હતું. એ ત્રણમાંથી ગમે તે નિમિત્ત હોય, પણ ખરેખર જો જોવા જઈએ તો એ જીનેશ્વર ભગવાન જ એનું ઉદ્ગમ સ્થાન છે. ત્યાંથી જે વાત આવે છે, એટલે એનો સરવાળો કરવો હોય તો એમ જ કહેવાય કે જીનેશ્વર ભગવાન આપણને જ્ઞાનમાં નિમિત્ત થાય છે. એમની વાણી, એમનો ઉપદેશ એ પ્રત્યક્ષ કે પરોક્ષ આપણને જ્ઞાન થવામાં નિમિત્ત કારણ છે. એટલે ગુરુ દ્વારા જ્ઞાન થાય છે અને ગુરુના શરણે જતા જ જ્ઞાન થાય છે. તું એક ગુરુને શોધી અને તું તારું સર્વસ્વ ગુરુના શરણે ધરી દે, આ બધી વાત જે આવે છે એ બધી વ્યવહારની વાત છે. અને એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે કે જેને જ્ઞાન ગુરુ દ્વારા થાય છે, એટલે કે ગુરુ જેના જ્ઞાનમાં નિમિત્ત થાય છે એના પ્રત્યે શિષ્યને એવો ભાવ હોય છે. એટલે કૃપાળુદેવમાં જે બધી વાત કરવામાં આવી છે એ સામેના જીવની યોગ્યતા અનુસાર એ પ્રમાણે ગુરુની વાત કરવામાં આવી છે. પણ કઈ કૃપાળુદેવના અંતરમાં એમ નથી કે એ જ્ઞાન ગુરુ દ્વારા નિશ્ચયથી થાય છે, એમ નથી. નિશ્ચયથી તો એમ જ છે કે દરેકને જ્ઞાન પોતા દ્વારા જ થાય છે. જીવ માત્રને જ્ઞાન પોતાથી થાય છે, સાક્ષાત દિનેશ્વર ભગવાન દ્વારા પણ થતું નથી. કોઈના આશીર્વાદથી જ્ઞાન થતું નથી. પણ એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, એટલે એવો વિનય પણ છે. ગુરુ પ્રત્યેનો એવો વિનય છે, અને એવા વિનયની ઘણી વાત કૃપાળુદેવે કરી છે. તો એને વ્યવહારનાયનું કથન સમજવાનું અને એમાં નિમિત્ત કારણ ગુરુ છે એમ બરાબર સમજવાનું, એટલે વિરોધાભાસ નથી. તો અહીંયા કહે છે કે એવા વિરાજમાન શોભાયમાન માધવસેન સુરીને ઓળખીને પદ્મપ્રબલધારી દેવે નમસ્કાર કર્યો છે. અને એ એકલો દ્રવ્ય નમસ્કાર કર્યો નથી, પણ ભાવ નમસ્કાર છે. જો અહીંયા પણ પદ્મપ્રબલધારી દેવને જ્ઞાન થયું છે તો ગુરુથી જ્ઞાન થયું નથી, છતાં એવો વિનય છે એટલે નમસ્કાર કર્યા છે. એવો વિનય છે, ગુરુ પ્રત્યેનો એવો વિનય હોય
જે પ્રાપ્ત કરે ને એને અભિમાન ન હોય, એને વિનય જ હોય, એને નમ્રતા જ હોય. અમને આવડે છે એવું અભિમાન ન હોય, એને નમ્રતા જ હોય. હવે સકળ વ્યવહારિક ચારિત્રથી અને તેના ફળની પ્રાપ્તિથી પ્રતિપક્ષ એવું જે શુદ્ધ નિશ્ચય ન્યાયાત્મક પરમ ચારિત્ર તેનું પ્રતિપાદન કરનારો પરમાર્થ પ્રતિક્રમણ અધિકાર કહેવામાં આવે છે. ત્યાં શરૂઆતમાં પંચરત્ન સ્વરૂપ કહેવામાં આવે છે. થોડીક વાત પહેલા એના સંબંધી લઈએ અને પછી આગળ ગાથાઓ લઈએ છીએ. અહીંયા કહે છે કે મુનિને આત્માનું સમ્યક દર્શન તો પ્રથમ થયું હોય છે, એટલે કે ચોથા ગુણસ્થાનની દશા આવે છે, સમ્યક દ્રષ્ટિ છે એ જ મુનિ થાય છે. તથા વિશેષમાં 3 કષાયોનો અભાવ થઈને, કયા 3 કષાયોનો અભાવ થયો છે? સમ્યક દર્શન થયું એ જ વખતે એમને અનંતાનંદિક કષાયનો અભાવ થયો છે. પછી ચારિત્ર લીધું છે તો એ અપ્રત્યાખ્યાનાવરણી અને પ્રત્યાખ્યાનાવરણી બંને કષાયનો પણ અભાવ થયો છે. એટલે એમ રીતે કષાયની 3 ચોપડી એ દરેકની અંદર ક્રોધ, માન, માયા, લોભ આવી જાય. 3માં ક્રોધ, માન, માયા, લોભ આવે. અનંતાનુબંધીના ક્રોધ, માન, માયા, લોભ હોય, અપ્રત્યાખ્યાનાવરણીયના ક્રોધ, માન, માયા, લોભ હોય અને પ્રત્યાખ્યાનાવરણીયના ક્રોધ, માન, માયા, લોભ હોય. તો એનો અભાવ થયો છે. અને ચોથો કષાય સંજોરણ કષાય, તો એ સંજોરણ કષાયના ક્રોધ, માન, માયા, લોભ હજી બાકી પડ્યા છે. એમ મુનિને 3 કષાયનો અભાવ થયો છે. અને આત્મરમણતા સ્વરૂપ ચારિત્ર હોય છે. તો તે મુનિને જે શુભ વિકલ્પ ઉઠે તે વ્યવહાર ચારિત્ર છે. અને વ્યવહાર ચારિત્રનું ફળ એ બંધન છે. કેમ કે વ્યવહાર ચારિત્રના ફળ સ્વરૂપે પુણ્યનો બંધ પડે છે. એ શુભ રાગ છે, એટલે આશ્રવ અને બંધ થાય છે તો પુણ્યનો બંધ પડે છે. આત્માના શુદ્ધ વિતરાગી ચારિત્રથી પંચ મહાવ્રત રૂપ વ્યવહાર ચારિત્ર પ્રતિપક્ષ છે, વિરોધી છે. કેમ કે આત્માનું શુદ્ધ વિતરાગી ચારિત્ર છે એ સંવરની દશા છે. એમાં આશ્રવ નથી અને બંધ નથી અને નિજરા થાય છે. આત્માના શુદ્ધ વિતરાગી ચારિત્ર એટલે નિશ્ચય ચારિત્ર અને શુભ વિકલ્પરૂપ વ્યવહાર ચારિત્ર, એ બેની વચ્ચે તફાવત શું છે? નિશ્ચય ચારિત્ર છે ત્યારે જીવને કોઈ વિકલ્પ હોતો નથી. એ વખતે ઘણી નિજરા થાય છે. પોતાના સ્વરૂપને વિશે એ ખૂબ એકાગ્રતા કરે છે તો એમાંથી આવતા આનંદનું રસપાન કરે છે. એને શુદ્ધિની વૃદ્ધિ થાય છે, નિજરા થાય છે, સંવરની દશા હોય છે. જ્યારે શુભ ભાવરૂપ જે વ્યવહાર ચારિત્ર છે, જેને નિશ્ચય ચારિત્ર છે, એને જ એ વ્યવહાર ચારિત્ર હોય તો એ વ્યવહાર ચારિત્ર દ્વારા શું થાય? એ શુભ વિકલ્પ છે એટલે આશ્રવ થાય છે અને પુણ્યનો બંધ પડે છે. એટલે બેમાં ઘણો ફેર છે. મુનિરાજને પણ, જેમને નિશ્ચય ચારિત્ર છે એમને પણ શુભ વિકલ્પ છે એ તો બંધનું જ કારણ છે. એટલે એ બંધનું કારણ છે એ અબંધનું કારણ એવું નિશ્ચય ચારિત્ર છે એનાથી વિપરીત છે, વિરુદ્ધ છે. વિરુદ્ધ શા માટે કહ્યું? વ્યવહાર ચારિત્રને વિરુદ્ધ એટલા માટે કહ્યું કે એ બંધનું કારણ છે, એનાથી પુણ્યનો બંધ પડે છે, એ શુભ રાગ છે. જ્યારે નિશ્ચય ચારિત્ર છે તે રાગ વિનાનું છે, વિકલ્પ વિનાનું છે, અને એનાથી બંધ નથી પડતો પણ નિર્જરા થાય છે. એટલે એ વિરુદ્ધ છે. વ્યવહાર ચારિત્ર નિશ્ચય ચારિત્રથી વિરુદ્ધ છે. તો આત્માના શુદ્ધ વિતરાગી ચારિત્ર એટલે નિશ્ચય ચારિત્રથી આ 5 મહાવ્રત રૂપ વ્યવહાર ચારિત્ર છે તે વિરુદ્ધ છે, વિરોધી છે. આત્માનું ચારિત્ર તો વિતરાગી શુદ્ધ પરિણતિ છે અને તેનું ફળ મોક્ષ છે. પંચ મહાવ્રતનું ફળ પૂર્ણ બંધન છે, તેનું ફળ મુક્તિ નથી. તો વ્યવહાર ચારિત્ર છે એ શુભ ભાવ છે, રાગ છે અને એનું ફળ બંધન છે. જ્યારે નિશ્ચય ચારિત્ર છે તે અરાગ છે અને તેનું ફળ મુક્તિ છે. આ 4 વાતને યાદ રાખવાની. વ્યવહાર ચારિત્ર એ રાગ છે અને એનું ફળ બંધન છે, એ 2 વાત. અને નિશ્ચય ચારિત્ર છે તે રાગ વિનાનો છે એટલે અરાગ છે અને એનું ફળ મુક્તિ છે.
પછી વધારે વિસ્તાર કરીએ તો આમાં નેજરા થાય છે, આમાં નિશ્ચય ચારિત્રની અંદર એને સંવરની દશા હોય છે, એને શુદ્ધિની વૃદ્ધિ થાય છે. કેમ કે નિજરાની વાત આવી એટલે શુદ્ધિની વૃદ્ધિ આવી જાય છે. એ બધી વાત એમાં સાથે હોય છે. અને વ્યવહાર ચારિત્રની વાત વધારે વિસ્તારથી કરવી હોય તો પછી એ બંધનનું કારણ થયું એટલે ભવના ભ્રમણ કરવા પડશે, એને કારણે થઈ અને એવા સંયોગો પ્રાપ્ત થશે. તો કે છે અહીંયા કે આમ આત્માના ભાન સહિત વિતરાગી રમણતા તે જ વિતરાગનો માર્ગ છે. આત્માના ભાન સહિત વિતરાગી રમણતા તે જ વિતરાગનો માર્ગ છે. પ્રભુએ પ્રકાશેલો માર્ગ, મોક્ષનો માર્ગ તો આ રીતે છે. જૈન દર્શનનું સ્વરૂપ તો આ રીતે છે કે પોતાના સ્વરૂપના આશ્રયે પોતાનું જેવું શુદ્ધ ત્રિકાળ સ્વરૂપ શક્તિ અપેક્ષાએ છે એને પ્રગટ કરવું, એની વ્યક્તતા કરવી, એ વિતરાગનો માર્ગ છે. એના સિવાયની બીજી વાત વિતરાગ માર્ગમાં છે નહીં. લોકોએ મતિ કલ્પનાએ ઊંધા અર્થ કર્યા હોય એથી કંઈ એ વિતરાગની વાણી બની જતી નથી. એટલે જ્યારે જ્યારે આપણે શાસ્ત્રના અભ્યાસ કરીએ ત્યારે બહુ ધ્યાન રાખવું કે આ જે વાત કરવામાં આવી છે એ કયા નયનું કથન છે. વ્યવહાર નયથી વાત કરવામાં આવી છે કે નિશ્ચય નયથી વાત કરવામાં આવી છે, એની સાથેની અપેક્ષા વગેરેને બરાબર સમજવી. ગમે તેમ અર્થ ન કરવા, ગમે તેમ અર્થ ન કરવા. કેમ કે વિતરાગની વાણી છે એમાં તો એક જ વાત હોય અને ત્રણેય કાળે એક જ પ્રકારની વાત હોય. એ ઋષભદેવ ભગવાનના વખતમાં પણ એમ જ હતું, શાંતિનાથ ભગવાનના વખતમાં પણ એમ જ હતું અને મહાવીર સ્વામી ભગવાનના વખતમાં પણ એમ જ હતું. વર્તમાનમાં પણ મહાવીર ક્ષેત્રમાં 20 તીર્થંકર ભગવાન બિરાજે છે તો બધાની વાણી એક જ પ્રકારે છે. એમાં એક જ વાત, એક જ પ્રકારે વિતરાગ પરમેશ્વર થવાની વાત અને એનો માર્ગ એક જ પ્રકારે દર્શાવ્યો છે. એમાં કઈ જુદી જુદી રીતે માર્ગ છે એમ નથી. વિતરાગનો માર્ગ તો એક જ હોય અને એ આત્માના ભાન સહિત વિતરાગી પરિણામ થવા, પોતાના સ્વરૂપને વિશે રમણતા થવી, એ વિતરાગનો માર્ગ છે. મહાવીર ક્ષેત્રમાં આ માર્ગ અત્યારે પ્રવર્તી રહ્યો છે. જેને ઇન્દ્રો માને છે, ચક્રવર્તીઓ માને છે, જેને ગંધર્વો આરાધે છે, એવો 3 લોકમાં આ એક જ માર્ગ છે. બીજા અજ્ઞાનથી જેમ તેમ મોક્ષનો માર્ગ કલ્પે છે તો તે યથાર્થ મોક્ષ માર્ગ નથી. તેનાથી આત્માનું જરાય હિત થતું નથી, ઉલટું પરિભ્રમણ વધે છે. એટલે કે શુભ ભાવને ધર્મ માને છે એને બંધ પડે છે, એનું પરિભ્રમણ વધે છે. આગળ કહે છે જેટલો વ્યવહાર ચારિત્રનો અધિકાર કયો છે તે બધોય રાગ છે, વિકલ્પ છે, બંધનું કારણ છે. વિષય કસાયની ઘણી ઓછપ તથા દેવગુરુ શાસ્ત્ર તરફનો શુભ ભાવ તે વ્યવહાર છે. વિષય કસાયની ઘણી મંદતા, વિષય કસાયની ઘણી મંદતા અને દેવગુરુ શાસ્ત્ર તરફનો શુભ ભાવ, સ્તુતિનો ભાવ, વિનયનો ભાવ, અહોભાવ, પૂજાનો ભાવ, એ બધો વ્યવહાર છે, એ શુભ ભાવ છે અને એ પુણ્યબંધનું કારણ છે. એટલે એ મારું કર્તવ્ય નથી. એવો શુભ ભાવ છે એ પણ મારું કર્તવ્ય નથી, એ મારું કાર્ય નથી. મારું એટલે હું ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ છું એનું એ કાર્ય નથી. છતાંય એવા વિકલ્પ આવે છે, પણ એ વિકલ્પ આવે તો એના કરતા ન થવું, એવું અકર્તૃત્વ કેળવવાનું છે. શુભ ભાવ આવે અને છતાંય શુભ ભાવના કરતા ન થવું, એવું અકર્તૃત્વ કેળવવાનું છે. અને એની વાત હવે પછીની 5 ગાથાઓમાં લેવામાં આવી છે કે હું એનો અકર્તા છું. એ બધી વાત હવે જે કુંદાચાર્ય ભગવાનની ગાથાઓ આવશે એમાં આવશે. ગુરુદેવે અહીંયા એ વાત પહેલા કરી દીધી. શું કહ્યું કે વિષય કસાયની ઘણી મંદતા, ઘણી ઓછપ તથા દેવગુરુ શાસ્ત્ર તરફનો શુભ ભાવ એ બધો વ્યવહાર છે અને એ પણ મારું કર્તવ્ય નથી. આવા ભાનવાળાને જે વિકલ્પ થાય છે તે વ્યવહાર કહેવાય છે. જો આમાં ગુરુદેવે ન્યાય આપ્યો છે કે જેને આવું ભાન છે કે આ જે શુભ ભાવ આવ્યો એ મારું કર્તવ્ય નથી, એટલે આત્માનું કર્તવ્ય નથી. આત્મા તો ત્રિકાળ શુદ્ધ છે અને એનું તો એકમાત્ર કર્તવ્ય પોતાના સ્વરૂપને વિશે રહેવું એ જ છે. અને એવો જેને અનુભવ છે
એટલે અનુભવ સહિત એનું જ્ઞાન છે, શ્રદ્ધાન છે, એને આ શુભ ભાવ એવો વિકલ્પ આવે તો એને વ્યવહાર કહેવાય એમ કેવું છે. આવા ભાનવાળાને જે વિકલ્પ થાય છે તે વ્યવહાર કહેવાય છે. માત્ર શુભ ભાવને વ્યવહાર કહેવાતો, મિથ્યા દ્રષ્ટિના શુભ ભાવને વ્યવહાર કહેવાતો નથી. સમ્યક દ્રષ્ટિના શુભ ભાવને વ્યવહાર કહેવાય. મિથ્યા દ્રષ્ટિને તો વ્યવહાર નથી. નિશ્ચય નથી તો વ્યવહાર ક્યાંથી આવે? નિશ્ચય વિના વ્યવહાર હોય નહીં. આ વાત કરી એટલે કોઈ અહીંયા પ્રશ્ન કરે કે વ્યવહારને તીર્થ કહેવાય છે ને? વ્યવહારને તીર્થ કહેવાય છે ને? જો વ્યવહારને તીર્થ કહ્યું હોય ત્યારે તરત જ આપણે વિચાર કરવો જોઈએ કે આ કયા નાયનું કથન છે, કઈ રીતે એમાં વાત કરવામાં આવી છે, કઈ અપેક્ષાથી. જરાક વિચાર કરીએ તો આપણને પણ એનો ઉત્તર મળી જાય. ગુરુદેવે એનો ઉત્તર આપ્યો છે કે સ્વભાવનો આશ્રય કરીને વ્યવહારનો અભાવ કરવો તે તીર્થ છે. શું કહ્યું? સ્વભાવનો આશ્રય કરીને પોતાનો ત્રિકાળી શુદ્ધ સ્વભાવ એનો આશ્રય કરવો એટલે એનો પૂર્ણપણે સ્વીકાર કરી અને એમાં એકાગ્રતા કરવી. સ્વભાવનો આશ્રય થાય કેવી રીતે? સ્વભાવ ત્રિકાળ શુદ્ધ છે એમ કહ્યું, અને સ્વભાવનું કારણ અનંત ગુણ છે, અને એ અનંત ગુણનું એવું પરિણમન છે. એટલે કેવો સ્વભાવ છે? જેવા ગુણ હોય એવો સ્વભાવ હોય. કોઈ પણ દ્રવ્ય છે એમાં રહેલા ગુણને કારણે એનો સ્વભાવ છે. સોનાનો જે સ્વભાવ અથવા એનો જે ભાવ કહીએ તો એ કેવો છે? એની ચિકાસ, એની પીળાશ, એની ઘનતા, એની કંડક્ટિવિટી, આ બધું જે એનો ભાવ, એટલે એને આપણે એનો સ્વભાવ કહીએ. તો એ કેવો છે? તો એના જે ગુણ છે એવો છે. દરેક દ્રવ્યનો સ્વભાવ એના ગુણ અનુસાર હોય, અને ગુણનું પરિણમન તો સતત હોય. દરેક દ્રવ્યમાં રહેલા ગુણનું પરિણમન સતત હોય. સાકર લઈએ તો સાકરમાં જે મીઠાશનો ગુણ છે તો એ મીઠાશપણે એ ગુણ સતત પ્રવર્તે. એવું ના બને કે થોડો સમય માટે પછી મીઠાશ આવવી બંધ થઈ જાય, એવું ના બને. એટલે ગુણ પ્રમાણે જે દહન થાય એને સ્વભાવ કહેવામાં આવે. અને આ જીવ દ્રવ્ય છે એમાં તો અનંત ગુણ છે, અને એ અનંત ગુણનું જે પરિણમન છે એ એનો સ્વભાવ છે. તો એવા સ્વભાવના આશ્રય, એટલે એ સ્વભાવ બદલાતો નથી, એટલે ગુણો ઓછા વધતા થતા નથી, ગુણો ઘટી જાય એવું બનતું નથી. અનંત ગુણ છે તો અનંત જ રહે છે, અને અનંત ગુણ જે છે એમાં એના જે ભવનમાં કઈ ફેર પડતો નથી. દરેક ગુણ એ પોતે પરિણમી રહ્યો છે. તો હવે આવું તો અનાદિનું ચાલ્યું આવે છે, અને એ એમ જ છે, એટલે એ ત્રિકાળ છે. ત્રણેય કાળે એવું અનંત ગુણોનું એક સરખું ભવન ચાલી રહ્યું છે, એ એનો સ્વભાવ છે. એટલે એ સ્વભાવ બદલાય નહીં, એ સ્વભાવ ત્રિકાળ રહે. તો એ સ્વભાવનો આશ્રય કરવો, કે પોતે આવો છે એનો આશ્રય કરવો. તો હવે પહેલા એને જાણવું પડે ને કે પોતે કેવો છે, પોતાનો સ્વભાવ કેવો છે, એને સમજવો પડે તો એનો આશ્રય થાય ને કે પોતે આવો છે. જ્યારે પોતે પોતાના સ્વભાવનો વિચાર કરીને એને જાણવા જાય છે ત્યાં જ એને એના તરફ અહોભાવ આવી જાય છે. ખરેખર તો વસ્તુનું સ્વરૂપ એવું છે કે એ પોતે પોતાના સ્વરૂપનો વિચાર કરે છે કે આવું મારું સ્વરૂપ, ત્યાં જ એને એના તરફનો અહોભાવ આવી જાય છે. એટલે એને પોતે ભગવાન આત્મા છે એ સહજ થઈ જાય છે. એમાં કઈ અભિમાન નથી, હું ભગવાન આત્મા છું એવું ભગવાન તરીકે પોતાને માનવો એ અભિમાનનો વિષય નથી પ્રભુ. એ તો પરમ સત્ય છે. એ સત્યને પ્રાપ્ત કરવા માટે જ્યાં સુધી એ પોતાના સ્વરૂપનો અનુભવ નથી કરતો ત્યાં સુધી એને એવું વિકલ્પ દ્વારા સમજવું છે. એટલે એ સિદ્ધ ભગવાનના ગુણનો વિચાર કરે છે, કેવળી ભગવાનના ગુણનો વિચાર કરે છે. એ દ્વારા એવું જ પોતાનું સ્વરૂપ છે એમ પોતે પ્રસ્થાપિત કરે છે. પોતાનું સ્વરૂપ, પોતાનામાં કેવા ગુણ છે તો એને એ જાણતો નથી ત્યાં સુધી, એનો એને અનુભવ નથી ત્યાં સુધી કેવળી ભગવાનના, સિદ્ધ ભગવાનના ગુણોનો વિચાર કરી અને એવું જ મારું સ્વરૂપ છે એમ એ પોતે પોતાનામાં પ્રસ્થાપિત કરે છે. અને એવો પોતે ભગવાન આત્મા છે તો એવો પોતાનો સ્વભાવ છે. અને આ સ્વભાવ શા માટે ત્રિકાળ રહે એની આપણે વાત કરી. એ બદલાઈ શકે જ નહીં.
તો જે બદલાતું નથી એનો આશ્રય થાય ને. એકાગ્રતા ક્યાં થાય કે જે સ્થિર છે ત્યાં એકાગ્રતા, એની એકાગ્રતા થાય. જે અસ્થિર છે એના વિશે એકાગ્રતા થતી નથી. તો અહીંયા શું કહે છે કે સ્વભાવનો આશ્રય. સ્વભાવનો આશ્રય એટલે પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે. જે ત્રિકાળ અનાદિથી એવું ને એવું છે, વર્તમાનમાં એવું છે ને ભવિષ્યમાં એવું જ રહેવાનું છે, એનો આશ્રય કરીને વ્યવહારનો અભાવ કરવો. એનો આશ્રય કરે એટલે પછી શુભ વિકલ્પ ઉઠતો જ નથી, એમ એ વ્યવહારનો અભાવ થયો અને એને તીર્થ કહેવામાં આવે. સ્વભાવનો આશ્રય કરીને વ્યવહારનો અભાવ કરવો તે તીર્થ છે. વ્યવહારને તીર્થ કહેવું એ તો નિમિત્તનું કથન છે, પણ વસ્તુ સ્વરૂપ તેમ નથી. તો એક એક વાતને સમજીએ ને તો ગુરુદેવ તો એક પ્રવચનની અંદર કેટલાય ન્યાય સમજાવે છે અને કહે પણ છે કે એક ન્યાય પણ જો બરાબર સરસ રીતે સમજાઈ જાય ને, એક ન્યાય પણ ગળે બરાબર ઉતરી જાય ને તો પછી બધા ન્યાય બરાબર સમજાશે. એક ઘડો જો ઊંધો મૂકી દીધો તો પછી એની ઉપર ઘડો સીધો નહીં મૂકી શકાય. ઊંધા ઘડા ઉપર બધા ઊંધા જ આવશે, પણ સીધો ઘડો મૂક્યો તો એની ઉપર સીધો ઘડો મૂકી શકાશે. એટલે એક ન્યાય બરાબર સમજાયો હશે ને તો પછી બીજા બધા ન્યાય બરાબર વ્યવસ્થિત સરખા સમજાઈ જશે. એટલો સરસ ન્યાય આપ્યો છે અહીંયા. સ્વભાવનો આશ્રય કરીને વ્યવહારનો અભાવ કરવો એને તીર્થ કહ્યું છે, અને વ્યવહારને તીર્થ કહેવું તે નિમિત્તનું કથન છે, પણ વસ્તુ સ્વરૂપ તેમ નથી. અહીં નિમિત્ત કે શુભ ભાવથી લાભ માની તેની તો વાત નથી. નિમિત્ત કે શુભ ભાવથી લાભ માને અને આગળ વધતો હોય એને માટેની તો કોઈ અહીંયા વાત નથી. શુભ ભાવથી લાભ છે એની તો વાત પણ નથી. પણ શુદ્ધ પર્યાયનો આશ્રય કરવાથી લાભ માને તો પણ મિથ્યાત્વ છે. શુભ ભાવની વાત તો બાજુ પર મૂકી દીધી કે એ તો નિમિત્ત છે. શુભ ભાવ કે નિમિત્ત એ આશ્રય કરવા લાયક નથી. એ પર્યાય છે, શુદ્ધ સ્વરૂપનો જ આશ્રય કરવો જોઈએ એ વાત તો બરાબર. પણ અહીંયા તો આગળ વધીને એમ કહેવું છે કે જે નિર્મળ પરિણામ થાય એ નિર્મળ પરિણામનો પણ આશ્રય થઈ શકતો નથી. એટલે શુદ્ધ પર્યાયનો આશ્રય કરવાથી પણ લાભ થાય નહીં. જો એ એમ માને કે આ વિતરાગી પરિણામ થયા છે એને જે હું વાગોળ્યા કરું અને મને લાભ થાય તો કહે છે કે ના, એ માન્યતા તારી ખોટી છે, મિથ્યા છે. એટલે શુદ્ધ પર્યાયનો આશ્રય કરવાથી લાભ માને તો પણ મિથ્યાત્વ છે. કારણ કે પર્યાયમાંથી પર્યાય થતો નથી. પર્યાયના આશ્રયે નવી નિર્મળ પર્યાય થતી નથી. નિર્મળ વિતરાગી પર્યાય થઈ એના આશ્રયે નવી નિર્મળ વિતરાગી પરિણતિ થાય નહીં. ત્રિકાળી શુદ્ધ દ્રવ્યના આશ્રયે જ નિર્મળ પરિણતિ થાય. તેથી જીવ આદિ 7 તત્વો પરદ્રવ્ય છે અને એ પરદ્રવ્ય હોવાથી એ ઉપાદેય નથી. એટલે 9 તત્વોની શ્રદ્ધા આપણે જે કરીએ તો એ ઉપાદેય નથી. વ્યવહાર સમ્યક્ત્વની વાત કરીએ તો એમાં 9 તત્વની શ્રદ્ધા, 6 દ્રવ્યની શ્રદ્ધા, દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા, જે બધી વાત કરવામાં આવી છે તો એ બધું પરદ્રવ્ય, એ ઉપાદેય નથી. અને એમાં સંવર, નિજરા અને મોક્ષની જે પર્યાય જે છે એ નિર્મળ પરિણામ જે થયા તો એ પણ પર્યાય છે અને એ પણ ઉપાદેય નથી. એટલે 9 તત્વોની અંદર જે સંવર, નિજરા, મોક્ષ એ તત્વો પણ આવ્યા તો એ પણ ઉપાદેય નથી, કેમ કે એ પર્યાય રૂપ છે. એ પણ ઉપાદેય નથી. હું પરિપૂર્ણ જ્ઞાયક છું એવો વિકલ્પ તે જીવ, શરીર આદિ અજીવ છે તથા સંવર, આશ્રવ આદિ એક સમય પૂરતા શુદ્ધ અશુદ્ધ પર્યાય છે. હું પરિપૂર્ણ જ્ઞાયક છું એવો વિકલ્પ તે જીવ, શરીર આદિ એ અજીવ છે તથા સંવર, આશ્રવ આદિ એક સમય પૂરતા શુદ્ધ અશુદ્ધ પર્યાય છે. આ સમજ આપી. કેમ કે જીવ એ પોતે પોતાને જીવ તરીકે કહે છે પણ એ તો એ વખતે એવો એનો વિકલ્પ છે. પછી જીવ કોણ છે એને તો એને જાણ્યો નથી, પણ આ સમજ માટે એમ કહ્યું. અને એ જીવ જે છે એ શરીરથી જુદો છે તો આ શરીર, મન, વાણી એ બધું અજીવ કહ્યું. અને એ જીવને જે આ ભાવ થાય છે, જે પર્યાય થઈ છે, ભાવ થતા એવી એની દશા થઈ એટલે પર્યાય. તો સંવર, આશ્રવ
ના પરિણામ જે થાય છે એ પણ શુદ્ધ ભાવ છે તો શુદ્ધ પર્યાય છે, અને જો વિકારી ભાવ શુભ ભાવ છે તો અશુદ્ધ પર્યાય છે, પણ એ બધું પર્યાય છે. તો એમાંનું કાંઈ પણ આશ્રય કરવા લાયક નથી, પરંતુ ત્રિકાળી દ્રવ્ય સ્વભાવ છે એ જ આશ્રય કરવા લાયક છે. એટલે કહે છે કે ત્રિકાળી દ્રવ્ય સ્વભાવ સિવાય કોઈ પણ પર્યાયનો આશ્રય લેતા રાગ થાય છે, તેથી તેને અહીં પરદ્રવ્ય ગણ્યું છે. પોતાના વિતરાગી પરિણામને પણ આશ્રય કરવાની અપેક્ષાએ પરદ્રવ્ય કહ્યું. પરદ્રવ્ય કઈ રીતે કહ્યું? પોતાના વિતરાગી પરિણામને પણ પરદ્રવ્ય આશ્રય કરવાની અપેક્ષાએ પરદ્રવ્ય કહ્યું. આશ્રયની વાત આવે તો કે એ પણ નહીં, એ મારું નહીં, એ હું નહીં, હું તો ભગવાન આત્મા ત્રિકાળી શુદ્ધ છું, એનો જ આશ્રય. અને એમ કરતા એ પોતે જે ભાવે પરિણમી જાય છે એ ભાવ એ એક સમયનો, એટલે એવી એની દશા એ એક સમયની છે, અને એવી એક પછી એક નિર્મળ પર્યાય થયા કરે, એવા નિર્મળ પરિણામ થયા કરે, તો એવા નિર્મળ પરિણામને પછી વાવોળવાના નથી, કે એનો આશ્રય કરવાનો નથી અને એનું લક્ષ કરવાનું નથી. એ તો થયા કરે છે. લક્ષ તો સ્વરૂપનું જ કરવાનું છે. ત્રિકાળી દ્રવ્ય છે એનો આશ્રય કરવાનો છે, ધ્રુવનો આશ્રય કરવાનો છે. એટલે એ નિર્મળ વિતરાગી પર્યાય તો થાય છે. ત્રિકાળી જ્ઞાન આનંદ સ્વરૂપ ભગવાન આત્મા છે, એનો એવો સ્વભાવ છે, અને એવા આત્મદ્રવ્યનો આશ્રય લેતા નિર્મળ વિતરાગી પર્યાય થાય છે. માટે તેને એકને જ સ્વદ્રવ્ય કહ્યું છે. વળી હું કારણ શુદ્ધ જ્ઞાયક પરમાત્મા છું એવો જે વિકલ્પ તે ભેદ હોવાથી પરદ્રવ્ય છે. જો અહીંયા એક બીજી સાથે વાત લીધી કે વિકલ્પ નહીં, હું કારણ શુદ્ધ જ્ઞાયક પરમાત્મા છું અથવા તો હું ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય છું એવો વિકલ્પ નહીં, પરંતુ એમ વિકલ્પમાં જાણ્યા પછીથી એનો આશ્રય થવો, એમાં એકાગ્રતા થવી. કેમ કે વિકલ્પ છે એ ભેદરૂપ છે, અને ભેદરૂપ છે જે વસ્તુ એ બધો વ્યવહાર છે. એટલે અહીંયા ગુરુદેવે એને પરદ્રવ્ય કહી દીધું. હું કારણ શુદ્ધ જ્ઞાયક પરમાત્મા છું એવો જે વિકલ્પ, એ વિકલ્પને પરદ્રવ્ય કહ્યું છે. એ વિકલ્પ છે તે ભેદરૂપ હોવાથી પરદ્રવ્ય છે. હરિયંત સિદ્ધ આદિ પંચ પરમેષ્ઠી તો પરદ્રવ્ય છે જ, એ તો જુદા છે, સ્વથી જુદા છે. પણ આ સંવર, નિદ્રા અને મોક્ષ એ એક સમયના જે પર્યાય થાય છે, મોક્ષની પર્યાય, એ પર્યાય, કેવળ જ્ઞાનની પર્યાય એ પણ પર્યાય, તો એ બધા જે પર્યાય થાય છે તો એ પર્યાયનો પણ આશ્રય થતો નથી, અને તેના આશ્રય તો રાગ થાય છે, એટલે શુભાવ થાય છે. તો અહીંયા ગુરુદેવ કહે છે કે તેના આશ્રય રાગ થાય. તેના આશ્રય એ પર્યાયના આશ્રય તો રાગ થાય છે. તેથી તે પણ આશ્રય કરવાની અપેક્ષાએ પરદ્રવ્ય છે, એટલે એ ઉપાદે નથી. ત્રિકાળી આત્મ સ્વભાવના આશ્રય રાગ તૂટે છે, માટે તે એક જ સ્વદ્રવ્ય છે. ત્રિકાળી પોતાનું શુદ્ધ સ્વરૂપ છે, એવો એનો સ્વભાવ છે, એના આશ્રય નિર્મળ પરિણામ થાય છે, એ જ એક સ્વદ્રવ્ય છે. આશ્રયની વાત આવી એટલે કોઈ અહીંયા પ્રશ્ન કરે છે કે આશ્રય કોણ લે છે, દ્રવ્ય કે પર્યાય? આશ્રય કોણ લે છે? દ્રવ્ય લે છે કે પર્યાય લે છે? દ્રવ્ય તો ત્રિકાળ શુદ્ધ જ છે, એનું તો પરિણામ એમ જ છે. પણ જે એનો જ્ઞાન સ્વભાવ છે, એ જ્ઞાન સ્વભાવ એ વર્તમાનમાં પરનું જ્ઞાન કરે છે, પરલક્ષી થયો છે, એને બદલે એ જ્ઞાન સ્વભાવ સ્વલક્ષી થાય છે. એટલે કે એ જ્ઞાનની, વર્તમાન જ્ઞાનની પર્યાય સ્વનું લક્ષ કરીને પોતાને જ અનુભવે જાણે છે. તો એ જ્ઞાનની પર્યાય જે છે એ આશ્રય કરે છે. આશ્રય કોણ કરે છે? પર્યાય કરે છે. દ્રવ્ય તો ત્રિકાળ શુદ્ધ એમ જ છે. આશ્રય લેનાર તો પર્યાય જ છે. ગુરુદેવ કહે છે કે આશ્રય લેનાર તો પર્યાય જ છે, પણ પર્યાયનો આશ્રય પર્યાય ક્યાંથી લે? અહીંયા સમજાવવું એ છે કે પર્યાયનો આશ્રય લેનારી પર્યાય નથી, દ્રવ્યનો આશ્રય લેનારી પર્યાય છે. પર્યાય આશ્રય કોનો લે છે? દ્રવ્યનો લે છે. કેમ કે પર્યાયનો આશ્રય લઈ શકાતો નથી. જે પર્યાય થઈ એ પર્યાય એક સમયની છે, અને એ વખતે જે આશ્રય કરનારી જે પર્યાય જે છે એ પોતે એ જ વખતે એને સ્વદ્રવ્યનો આશ્રય કરતા તો એ નિર્મળ પર્યાય થઈ છે. તો બે પર્યાય કઈ એક સાથે તો છે નહીં. તો આશ્રય કરનારી પર્યાય જે પર્યાય પ્રગટ થઈ એનો આશ્રય ક્યાંથી કરશે? એટલે એ દ્રવ્યનો જ આશ્રય કરે છે.
એ વાત અહીંયા ગુરુદેવે સમજાવી છે કે પર્યાય હંમેશા એક સમયનો હોય છે. એક સાથે બે સમયના પર્યાય હોતા નથી. એક સમયની બે પર્યાય નથી. એક સમયની બે પર્યાય એક સાથે નથી. તો એક સાથે બે સમયના પર્યાય હોતા નથી. એનો અર્થ એ છે કે એક સમયની બે પર્યાય એક સાથે હોતી નથી. પૂર્વની પર્યાય પહેલાની પર્યાયનો વ્યય થાય અને ઉત્તર પર્યાય એટલે નવી પર્યાયનો ઉત્પાદ થાય. તો જે પર્યાય અત્યારે વર્તમાન પર્યાય છે તે પર્યાય દ્રવ્યના આશ્રય પ્રગટ થઈ છે, નિર્મળ દશા થઈ છે. હવે આવી નિર્મળ દશા કોની છે? એની પોતાની છે. એને પર્યાય કહી. તો પોતાની આવી દશા છે, એ દશાનો આશ્રય કરનાર નવી દશા, એ દશાનો આશ્રય કરનાર નવી દશા ક્યાંથી થાય? હા, સમજાય એવું છે. બે પર્યાય સાથે ન થાય. પૂર્વ સમયનો પર્યાય ચાલ્યો ગયો અને હવે પછીના સમયનો પર્યાય ઉત્પન્ન થયો નથી. તો વર્તમાન પર્યાય કોનો આશ્રય લે? અહીંયા એ જે સમજાવ્યું છે એનો અર્થ આ રીતે કરવાનો કે પહેલાનું પર્યાય જે છે એ પર્યાય નિર્મળ પર્યાય હતી, એ ચાલી ગઈ. તો પછી નવી જે પર્યાય થઈ એ સ્વના આશ્રય થઈ અથવા તો પરના આશ્રય થઈ. તો પેલી પહેલાની પર્યાય તો હતી જ નહીં. પર્યાયનો આશ્રય ક્યાંથી થાય? એક સમયના નિર્મળ પરિણામ જે થયા, એક સમયની નિર્મળ પર્યાય જે થઈ, હવે એ પર્યાય કઈ સ્થિર થઈને રહેતી નથી અને નવી પર્યાય ઉત્પન્ન થાય એટલે એ પર્યાયનો આશ્રય કરે એમ બનતું નથી. પૂર્વની પર્યાય ચાલી ગયા પછીથી નવી પર્યાય ઉત્પન્ન થાય છે. પછી એ નવી પર્યાય જે છે તે પૂર્વની પર્યાયનો આશ્રય ક્યાંથી કરે? એટલે પર્યાય તરફ લક્ષ કરવા જાય ત્યાં તો એને વિકલ્પ થાય કે પહેલા મને આવા પરિણામ થયા હતા, એવો વિકલ્પ થાય. બીજું શું થાય? એનો આશ્રય થતો નથી એટલે રાગ થાય કે મને નિર્મળ પરિણામ હતા. પર્યાય તરફ લક્ષ કરવા જાય છે ત્યાં રાગ થાય છે. પર્યાયનું જ્ઞાન રાગનું કારણ નથી. જો એક ન્યાય પાછો આપ્યો ગુરુદેવ અહીંયા. પર્યાયનું જ્ઞાન રાગનું કારણ નથી. જાણવા માટે વ્યવહાર નયનો તે વિષય છે, પણ પર્યાયને જાણતા તેનું વલણ, તેનો આશ્રય થઈ જાય તો રાગ થાય છે. શું કહ્યું? પર્યાયનું જ્ઞાન રાગનું કારણ નથી. પર્યાયનું જ્ઞાન એ રાગ થવા માટેનું કારણ નથી. રાગ સ્વતંત્ર થાય છે. જાણવા માટે વ્યવહારનો તે વિષય છે. જે કંઈ જાણવામાં આવે એ જાણવા દ્વારા કઈ રાગ થાય એમ રાગ સ્વતંત્ર છે. જ્ઞાન થાય, પરનું જ્ઞાન થાય એટલે રાગ થાય એમ નથી કહેવાનો આશય એમ છે. પરનું લક્ષ થાય એટલે રાગ થાય એમ નથી. પરનું લક્ષ થાય છતાંય એ પોતે એમાં જોડાતો નથી, એનો સ્વામી થતો નથી, એનો કર્તા થતો નથી, તો એને રાગ થતો નથી. એટલે કે છે કે પર્યાયનું જ્ઞાન રાગનું કારણ નથી. એટલે પર્યાયમાં જે જ્ઞાન થાય એને કારણે એને રાગ થાય એમ નથી. જો એવું થતું હોત તો તીર્થંકર ભગવાન, કેવડી ભગવાનને, સિદ્ધ ભગવાનને તો એમના જ્ઞાનમાં એમનું જ્ઞાન નિર્મળ છે એટલે જગત આખાના બધા જ પદાર્થોનું જ્ઞાન થાય છે, તો એમને કેટલો રાગ થવો જોઈએ? એટલે એમ નથી. જ્ઞાનની નિર્મળતાને કારણે જ્ઞેય જણાય તો એ જ્ઞેય જણાય એ રાગનું કારણ નથી. જાણવા માટે વ્યવહાર નયનો તે વિષય છે એટલે કે એ જણાય છે એ બધું જ્ઞેય છે. પણ પર્યાયને જાણતા તેનું વલણ, તેનો આશ્રય થઈ જાય તો રાગ થાય છે. જે પર્યાય થઈ એને જાણવા તરફ જાય છે અને એનું વલણ થઈ જાય, અહીંયા શબ્દ સ્પષ્ટ મૂકે છે કે વલણ, એનો આશ્રય થઈ જાય તો રાગ થાય છે. એનું વલણ આશ્રય એટલે કે મને નિર્મળ પરિણામ થયા એવું વલણ થઈ જાય તો એવા નિર્મળ પરિણામ તરફ એ વળી જાય, એમાં એકાગ્રતા કરે એટલે તો સ્મૃતિમાં એ વાત થઈ.
એ તો સ્મૃતિમાં યાદ કરીને એકાગ્રતા કરવા જાય છે, તો એમાં એને રાગ થાય, શુભ ભાવ થાય. વ્યવહારને અને તેનો વિષય નથી એમ નથી, પણ તેના આશરે રાગ થતો હોવાથી તે કલ્યાણકારી નથી. હવે બીજી એક વાત અહીંયા સાથે સ્પષ્ટ કરી દીધી કે આ બધી વાત કરી એટલે કોઈએ એમ ન માની લેવું કે વ્યવહારનય જેવી કોઈ વસ્તુ જ નથી. વ્યવહારનય પણ છે અને વ્યવહારનયનો વિષય પણ છે, પણ એના આશ્રય કલ્યાણ થતું નથી, એના આશ્રય રાગ થાય. કેમ કે વ્યવહારનય કોને કહ્યો? વ્યવહારનય ને વ્યવહારની વાત કરીએ તો વ્યવહાર તો અનેક પ્રકારે કહેવામાં આવ્યો છે. વસ્તુના કથનને જે છે, હોવાપણે છે, એને ભેદ કરીને કહેવામાં આવે તો પણ વ્યવહાર કહેવાય. જે શુભભાવ છે એ પણ વ્યવહાર છે. તો એ બધો વ્યવહાર છે અને એનો વિષય પણ છે, પણ એ આશ્રય કરવા લાયક નથી, ત્યાં એકાગ્રતા કરવા જેવી નથી, એમાં રોકાઈ રહેવા જેવું નથી, એના વિષયમાં રોકાઈ રહેવા જેવું નથી, એ કલ્યાણકારી નથી, માત્ર ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે, એનો જ આશ્રય કરવા જેવો છે. શુદ્ધ નિશ્ચય ન્યાયાત્મક પરમ ચારિત્રનું પ્રતિપાદન કરનાર પરમાર્થ પ્રતિક્રમણ અધિકારમાં પ્રથમ પંચ રત્નનું સ્વરૂપ કહેવામાં આવે છે. તો હવે આપણે એ 5 ગાથાઓ લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત